મકાનોના તાળા તોડી વલસાડ પોલીસને પડકાર ફેંકતી તસ્કર ટોળકી થોડા જ દિવસોમાં વલસાડ પોલીસના હાથે ઝડપાઈ ગઈ। આ ગરફોડ ટોળકી પર ગુજરાત જ નહીં મહારાષ્ટ્રમાં પણ અનેક ગુના નોંધાયેલા છે। વળી પોલીસથી બચવા આ ટોળકી કંઈક અલગ જ અને અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવતી। વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા છોટુ પાર્ક અને ગોકુલધામ સોસાયટી આસપાસ એક જ રાતમાં 5 મકાનોના તાળા તૂટ્યા હતા। ઘરની તિજોરીઓ તોડીને સોના ચાંદીના દાગીના, રોકડ અને એક બાઇકની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે। આ ઘરફોડ ચોરી કરતી ગેંગના શાતિર તસ્કરો કેટલાક સીસીટીવી કેમેરામાં કેદ થયા। આ ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે વલસાડ સિટી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિસ્તૃત તપાસ હાથ ધરી છે। આ કેસની તપાસ દરમિયાન પોલીસે ઉત્તર ગુજરાતના કલોલ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને છેક મુંબઈ સુધી 250 ઉપરાંત સીસીટીવીની ચકાસણી કરી। આ ઉપરાંત 50થી વધુ મોબાઈલ ટાવરના ડેટા એકત્રિત કર્યા। તપાસ અધિકારીઓએ દેશભરના અંદાજે 40 ટોલ નાકાના સીસીટીવીની તપાસ કરી। આરોપીઓ મહારાષ્ટ્રથી કારમાં આવીને ગુજરાતમાં રેકી કરતા અને ટાર્ગેટ નક્કી થયા બાદ ચોરી સમયે વાહનની નંબર પ્લેટ બદલી નાખતા હતા। ઘરફોડ ચોરીને અંજામ આપ્યા બાદ આરોપીઓ પોલીસને ઊંધા માર્ગે દોરવા માટે પહેલા ઉલટી દિશામાં દૂર સુધી જતા હતા, પછી દિશા બદલીને ફરી મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટતા હતા। આ કેસમાં લાંબી તપાસ બાદ પોલીસે મૂળ મહારાષ્ટ્રના આગા મીર ખાન ઉર્ફે લંગડો જહાંગીર પઠાણ અને સુરેન્દ્રનગરના ફૈઝાન ઉર્ફે રસૂલ મોરવાડિયાની ધરપકડ કરી। આ ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। છોટુ પાર્ક અબ્રામા ખાતે આવેલ વલસાડ સિટીની અંદર એક ઘરફોડનો બનાવ નોંધાયેલો હતો, જે ઘરમાંથી સોનાના ઘરેણા અને એક મોટરસાયકલ હોન્ડા સીબી સાઇન ચોરી થયેલાનું જણાયેલું હતું અને સાથે સાથે 3 મકાનોના તાળા તૂટ્યાનું પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી। વલસાડ સિટી પોલીસ અને એલસીબીની સાથે વલસાડ પોલીસે અલગ અલગ જગ્યાએ ટોટલ 250 કેમેરા ચકાસ્યા હતા, જેમાં વડોદરાથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી કેમેરા ચકાસવામાં આવેલા હતા। જે દરમિયાન બાતમી મળી હતી કે આની અંદર આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી છે। જે આંતરરાજ્ય ગેંગના માણસો 2 દિવસ ઉપર વલસાડ સિટીમાં ફરીથી આવો ગુનાને અંજામ આપવા આવવાના છે એવી ખાતરી થતાં વલસાડ પોલીસે એક્ટિવ થઈ આ ગેંગના માણસોને પકડી પાડેલા હતા। આ ઝડપાયેલા શાતિર તસ્કરો આગા મીર ખાન ઉર્ફે લંગડો જહાંગીર પઠાણની સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 19 જેટલા ગુના નોંધાયેલા છે, તો મૂળ સુરેન્દ્રનગરના ફૈઝાન ઉર્ફે રસૂલ મોરવાડિયાની સામે 6 ગુના છે। આ ઘરફોડ ગેંગમાં સામેલ મહારાષ્ટ્રનો સિકંદર અખ્તર સૈયદના માથે 24 ગુના નોંધાયેલા છે। આ સિકંદર અખ્તર સૈયદને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે। આ શાતિર તસ્કર ટોળકીમાં વધુ કેટલાક સભ્યો પણ સંડોવાયેલા હોવાની આશંકા છે। એમાં જે પકડાયેલો આરોપી છે એ આગા મીર કરીને છે, જેની પર ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 19 ગુના દાખલ થયેલા છે। બીજો જે આરોપી ફૈઝાન કરીને સુરેન્દ્રનગરનો છે એની પર 6 ગુના દાખલ થયેલા છે અને ત્રીજો જે વોન્ટેડ આરોપી છે એની પર મહારાષ્ટ્રમાં 24 ગુના દાખલ થયાનું હાલ સુધી તપાસમાં ખુલેલું છે। આ લોકોની અમુક કઈ રીતની હતી અને એ લોકો જે મકાનને ટાર્ગેટ કરતા અને ત્યારબાદ ક્યાં ભાગી જતા? એ લોકો મકાનને ટાર્ગેટ કરતા હતા અને રાત્રે જ્યારે ચોરી કરીને પહેલા ઊંધા હાઈવે ઉપર જતા હતા, જેથી પોલીસ ગેરમાર્ગે દોરાન ફરી પાછા એ લોકો મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા। શિયાળાની આકરી ઠંડીમાં અબ્રામા વિસ્તારમાં એક જ રાતમાં 5 તાળા તોડી પોલીસની ઊંઘ ઉડાડી દેનારા તસ્કરો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે। વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા તસ્કરોના રિમાન્ડ દરમિયાન વધુ કેટલાક ગુનાઓના ભેદ પણ ઉકેલી શકે છે। આ ટોળકી ચોરીના સોના ચાંદીના દાગીના અને 2 વ્હીલર સહિતનો સામાન કોને વેચતા હતા તે મુદ્દે પણ મોટા ખુલાસા થઈ શકે છે।
પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.